ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરમીના કહેર વચ્ચે વિરમગામમાં વીજ પુરવઠો ઠપ થતા રહીશો થયા પરેશાન। અડધી રાતે લોકો રસ્તા પર। કાળઝાળ ગરમીમાં જ્યારે લોકો થોડી રાહતની આશા રાખી રહ્યા હતા, ત્યારે વિરમગામ શહેરમાં અચાનક વીજ પુરવઠો ઠપ થઈ જતા સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ ગયો હતો। વિરમગામમાં મોડી રાત્રિના સમયે લાઇટ જતી રહેતા નાના ભૂલકાઓ રડવા લાગ્યા, વડીલો અને મહિલાઓ ગરમીથી બેહાલ થઈ ગયા, તો યુવાનો ઘરમાં રહી શકતા ના હોવાથી રસ્તા પર ઉતરી આવ્યા। 2 કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે વિરમગામના ગોલવાડી દરવાજા બહાર આવેલી જીઈબી ઓફિસે સ્થાનિકો એકઠા થઈ પહોંચ્યા અને તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી। અધિકારીઓ દ્વારા વારંવાર થોડી વારમાં લાઇટ આવી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ગરમી અને અંધકારના ડબલમાર વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું વિરમગામમાં વીજ વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ ગયું છે? જવાબની રાહમાં આખું શહેર। બ્યુરો રિપોર્ટ મુન્ના વોરા, વિરમગામ। આવા સમાચારોની અપડેટ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે। રાત્રે 2:30 વાગ્યાની લાઇટ ગઈ છે, હજી સુધી આવી નથી। જીઈબીના માણસોને પૂછ્યું તો તેઓ હજી કલાક કરે છે। 1 કલાક ઉપર લગભગ 1.25 કલાક થઈ ગયો, હજી સુધી લાઇટ આવી નથી। હાંસલપુર પ્રોબ્લેમ છે એવું કહે છે, માણસો મોકલેલા છે, 10-15 મિનિટમાં આવશે, 10-15 મિનિટમાં લાઇટ આવશે એવું કહે છે।